જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। આજે જ્યારે આપણે બાબરિયા પરિવારનો 26મો સ્નેહ મિલન છે અને આપણે બધા ભેગા થયા છીએ, અત્યારે સામે તો કોઈ નથી પણ જમવામાં ટ્રાફિક થઈ છે, છતાંય મને સાંભળતા હોય તો વધારે સારું। આ 26મા સ્નેહ મિલનમાં આપણે ઉપસ્થિત થયા છીએ ત્યારે હું એટલું કહીશ કે આ દુનિયામાં છે ને 4 વાર ખૂબ મહત્વના છે। પહેલો વાર પરિવાર, બીજો વાર જમણવાર જે અત્યારે જમી રહ્યા છે, ત્રીજો વાર રવિવાર અને ચોથો અને મહત્વનો વાર તહેવાર। આજે આપણે આખો પરિવાર પણ ભેગો થયો છે, રવિવાર પણ છે, સરસ મજાનું જમણવાર પણ છે અને તહેવાર હોય કે ના હોય, આપણો આખો બાબરિયા પરિવાર ભેગો થયો હોય ને એટલે સાહેબ આપણા માટે તહેવાર જ કહેવાય। આજે મારે વાત કરવી છે કે એક સ્ત્રી ધારે ને તો શું કરી શકે, કેટલું કરી શકે, કેટલું મહત્વની બાબતો કરી શકે। એક મહત્વનો છંદ છે કે નારીએ નવનિધિએ નારી રત્નની ખાણ, નારી થકી નવ નિપજ્યા ધ્રુવ અને પ્રહલાદ। આજે મહાવીરો થઈ ગયા, સેવકો, લેખકો, કવિઓ થઈ ગયા ને એ બધા એક નારી થકી જ થયા છે। જે લોકો નારીને સબડા કે અબડા માને છે ને એને આપણે એટલું કહી શકીએ કે એક નારી ધારે ને તો રણ પ્રદેશમાં નાનકડી વેલ ઉગાડી શકે, એક સ્ત્રી ધારે ને તો પરિવારની વચ્ચે રહી સમાજ સેવાનું કાર્ય કરી શકે, એક નારી ધારે ને તો તે ભણી ગણીને દિવ્યા દેશમુખ જેમ IAS ઓફિસર બની શકે, એક નારી ધારે ને તો આકાશમાં સૌથી વધુ સ્પેસ રેકોર્ડ બનાવી શકે અને ધ્યાનથી સાંભળજો, એક નારી ધારે ને તો 4 દિવાલની વચ્ચે રહીને પોતાના સપનામાં દબાવીને જીવી પણ શકે, એક નારી ધારે ને તો ધોરણ 10 પછી પરિવાર કે ગામમાંથી નીકળવાની મનાઈ હોય ને એવા સમયે બહાર નીકળીને ગૃહ ઉદ્યોગ ખોલે અને હજારો કરતા વધારે સ્ત્રીઓને રોજગારી આપે ત્યારે તેને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરવામાં આવે। અહીંયા બેઠેલી બધી સ્ત્રીઓની પોતપોતાની વાર્તા છે, મારી પણ છે ને તમારી બધાની પણ હશે। અહીં કોઈની પૂરી થયેલી અપેક્ષાઓ હશે તો કોઈની અધૂરી અપેક્ષાઓ હોય છે, અહીં કોઈની આંખમાં આંસુ હશે તો કોઈના હસતા ચહેરા હશે, અહીં કોઈની પૂરી થયેલી ઈચ્છાઓ હશે તો કોઈની અધૂરી થયેલી ઈચ્છાઓ હશે, પરંતુ આ બધા વચ્ચે જે જીવી જાણે ને એ સ્ત્રીનું જીવન છે। સ્ત્રી છે ને મલ્ટીટાસ્ક કરે છે, સ્ત્રી રોટલી વણતા વણતા દાળ શાકમાં મીઠું મરચું નાખી શકે, સાથે સાથે પોતાની બેનપણી સાથે વિડીયો કોલમાં વાત કરી શકે અને સાથે સાથે એમેઝોનમાંથી શોપિંગ પણ કરી શકે। આ સ્ત્રી છે સાહેબ। સ્ત્રી ધારે ને તો ઓફિસમાં બેઠા બેઠા પોતાના પતિને કબાટમાં 3જી હરોળમાં તેનો મેચિંગનો શર્ટ પડેલો છે ને એમ કહી શકે, સ્ત્રી ઘરે આવીને ભાવથી ભોજન બનાવીને પરિવારને જમાડી પણ શકે અને આ એના માટે નવું નથી, આ તે નાનપણથી જ કરતી આવી છે। સ્ત્રી છે ને એ પોતાના વ્યવહારો તહેવારો બધું જ સાચવી જાણે છે। સ્ત્રીને 2 જણાની રસોઈ કરવાની હોય અને પતિદેવ અચાનક તેના 2 મિત્રોને લઈને આવે ને કે જમવાનું બનાવવાનું છે તો સ્ત્રી ના નહીં પાડે, એ 2 માંથી 4ની રસોઈ બનાવતાનું જાણે છે અને ધેટ ઇઝ ધ પોઝિટિવિટી। પણ આ પોઝિટિવિટીને ખાલી અમલમાં મૂકવાની જરૂર છે। પહેલાના સમયમાં છે ને સ્ત્રીઓને બહાર નીકળવાનું ભવિષ્યમાં તેને બહાર નીકળવાનું હતું જ નહીં, પરંતુ અત્યારની સ્ત્રીઓ એ બાતે બહુ ભાગ્યશાળી છે કે તે જીન્સ ટી-શર્ટ પહેરીને પુરુષ જેવો વેશ ધારણ કરીને બહાર નીકળી શકે છે અને એની જગ્યાએ પુરુષ સ્ત્રી જેવો વેશ ધારણ કરે તો લોકો એમ કે આનું તો છટક્યું લાગે છે। સ્ત્રી બોયકટ વાળ રાખે ને તો ફેશનેબલ ગણાય, એની જગ્યાએ ભાઈઓ લાંબા વાળ કરીને સરસ મજાનો ચોટલો ગૂંથે તો લોકો બીજી બધી શંકા કરે। આ કેટલી વિચિત્રતા છે કે અત્યારે બધા ધંધાઓમાં પુરુષો કરતા સ્ત્રીઓ આગળ વધારે છે અને થોડાક મહિના પહેલા બોર્ડનું પરિણામ આવ્યું, ત્યારે સૌથી વધારે ટકાવારી કોની તો કે સ્ત્રીઓની, અને છતાંય સ્ત્રીઓને મહત્વ નથી અપાતું, પુરુષોને વધારે મહત્વ અપાય છે। હું તમારી સમક્ષ એક વાર્તા રજૂ કરું કે એક બહેન છે ને પોતાના પતિને સાથે બેસીને રોજ સવારે ચાની ચુસ્કી લગાવે તો એકવાર એની નજર છે ને સામેવાળા બેનની ગઈ
તો એણે એમ કીધું કે આ કાચને બારીના કાચ તો જોવો સાફ પણ કરતી નથી, કોણ જાણે આખો દિવસ શું કરતી હશે. બીજો દિવસ થયો, બીજા દિવસે પણ એ જ વાત, ત્રીજો દિવસ, ચોથો દિવસ, પાંચમો, છઠ્ઠો, એમ કરીને અઠવાડિયું વીતી ગયું, રોજ એની એ જ વાત. પછી બીજા દિવસે છે ને અચાનક એની નજર પડીને બારીના કાચ સાફ દેખાયા. એટલે એ કે આજે મેડમને નવરાઈ આવી ગઈ લાગે છે, બારીના કાચ સાફ દેખાય છે. તો તેના પતિદેવ એમ બોલ્યા, એ કે આજ કે તો હું નવરો હતો ને એટલે મેં આપણી બારીના કાચ સાફ કર્યા ને એટલે સામેવાળાની બારીના કાચ સાફ દેખાય છે. અને આપણે પણ આવું જ કરીએ છીએ. આપણે શું કરીએ છીએ, આપણે શું થયું, આપણો કેવો વ્યવહાર છે એ નથી જોતા, બીજા શું કરે છે, બીજા શું લાવ્યા ને એ કરીએ છીએ, અને પછી દેખાદેખી કરીએ છીએ, અને પછી મુશ્કેલીમાં કોણ મુકાય, તો કે આપણા ભાઈઓ. એક સ્ત્રી ધારે ને તો એક સ્ત્રીને પછાડી પણ શકે, અને એક સ્ત્રી ધારે ને તો સ્ત્રીને આગળ પણ લાવી શકે. એ સ્ત્રી જ છે કે જે પરિવારને ટકાવી પણ શકે, એ સ્ત્રી જ છે કે પરિવારને વેર વિખેર પણ કહી શકે. એ સ્ત્રી જ છે કે પોતાના પતિ અવસાન પામ્યો હોય ને ત્યારે તેને ચાર ચોકની વચ્ચે ચૂડી ભંગાવી પણ શકે, અને એ સ્ત્રી જ છે કે જે પત્ની અવસાન પામી હોય ને ત્યારે પાડોશીના ધર્મ નાતે તેને મીઠાઈ ખવડાવીને મોઢું પણ મીઠું કરાવી શકે. આ છે સ્ત્રી. અને સ્ત્રી જગદંબા છે, શક્તિ છે. એટલે જ કદાચ બ્રહ્મા, વિષ્ણુ, આદિદેવ એને ધન જોઈતું હોય તો માતા લક્ષ્મીની, વિદ્યા જોઈતી હોય તો માતા સરસ્વતીની પૂજા કરવી પડે છે. અંતે હસીને જીવો, હટીને જીવો. અને આપ સર્વોએ મને ખૂબ શાંતિથી સાંભળી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.